નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક ન હોવાનું આશ્વાસન આપતા આરોગ્ય મંત્રી। જામનગર શહેર જિલ્લામાં પક્ષીઓની ગણતરી અભિયાન હાથ ધરતું વન વિભાગ। સુભાષ શાક માર્કેટને ભગવાન ભરોસે છોડી દેતી જામનગર મહાનગરપાલિકા। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વેપારીઓને વાચા દેવાનો નમ્ર પ્રયાસ। અંબર 4 રસ્તા ફ્લાયઓવર નિર્માણ સ્થળની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ। પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી પ્રોપર્ટી શો અને હોમ ડેકર એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મહાનુભાવો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના પર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે JN1ના 36 કેસો સામે આવ્યા છે। GBRCમાં રોજના 4000 ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા છે। દિલ્હી ખાતે આપણે રિપોર્ટ કન્ફર્મેશન માટે મોકલીએ છીએ। કુલ કેસ 36 છે, જેમાંથી 22 રિકવર થયા છે તથા 14 હોમ આઇસોલેશનમાં છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી। સંપર્કમાં આવેલ લોકોનો પણ આપણે ટેસ્ટ કરીએ છીએ। જૂની એડવાઇઝરી છે, બધાએ તેનું વ્યક્તિગત પાલન કરવું જોઈએ। વિદેશથી આવનારા લોકો પર નિવેદન આપતા જણાવ્યું છે કે નવા વેરિયન્ટ પર દિલ્હીથી આખરી કન્ફર્મેશન આવે છે। રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગર વન વિભાગના મરીન નેશનલ પાર્ક નામના પેટા વિભાગ દ્વારા દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે, જેમાં વિવિધ પ્રજાતિના કુલ કેટલા પક્ષીઓ જામનગર તથા દ્વારકા જિલ્લામાં છે તેની ગણતરીઓ સ્થાનિક વન વિભાગ તેમજ પક્ષીવિદો દ્વારા કરવામાં આવે છે। ડિસેમ્બર મહિનામાં 16-17 તારીખે તેમજ 23-24 તારીખે પક્ષી ગણતરીના 2 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા અને જામનગર તથા જોડિયા પંથકમાં ગણતરી કરવામાં આવી છે। હવે પછી 30 અને 31 તારીખે ગણતરીના ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં સિક્કા પંથકમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે। વન વિભાગના જણાવ્યા પ્રમાણે અંદાજે 200 જેટલી પ્રજાતિઓના પંખીઓ આપણા વિસ્તારમાં વસવાટ કરે છે, જે પૈકી અમુક પંખીઓ અન્ય રાજ્યો તથા વિદેશોમાંથી માઇગ્રેટ થઈને માત્ર શિયાળાના સમયમાં જામનગર હાલાર પંથકમાં પહોંચે છે। પક્ષી ગણતરીના આ સમગ્ર અભિયાન અંગે જામનગર મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે, જેની 2 તબક્કાની વસ્તી ગણતરી એટલે કે 16 અને 17 ડિસેમ્બર અને 23 અને 24 ડિસેમ્બર પૂર્ણ થયેલ છે। હજી એક તબક્કો એટલે કે 30 અને 31 ડિસેમ્બરની ગણતરી બાકી છે। આ વસ્તી ગણતરી દરમિયાન જામનગર અને હાલારના દરિયાકાંઠા તથા જલપ્લાવિત વિસ્તારોને આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં પ્રાથમિક તબક્કામાં 16-17 અને 23-24ના રોજ જામનગર તથા જોડિયા વિસ્તારને આવરી લેવામાં આવેલ છે। 30-31ના રોજ સિક્કા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે। આ વસ્તી ગણતરી દરમિયાન અંદાજિત 19 જેટલા પક્ષીવિદો અને 74 જેટલા વન વિભાગના અધિકારીઓ આ વસ્તી ગણતરીમાં જોડાનાર છે। આ ગણતરી દરમિયાન જે કોઈ પણ ડેટા એકત્રિત કરવામાં આવેલ છે તેનું સંકલિત સ્વરૂપ ઈ-બર્ડના માધ્યમ મારફતે હાથ ધરવામાં આવનાર છે। આ પક્ષી ગણતરી દરમિયાન યાયાવર પક્ષીઓ અને જલપ્લાવિત વિસ્તારોના પક્ષીઓને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવનાર છે। માઇગ્રેટરી બર્ડ કે જે શિયાળાની ઠંડી ઋતુ ગાળવા માટે અથવા તેનાથી બચવા માટે આપણા વિસ્તારોમાં આવે છે તેને આવરી લેવાનું આયોજન છે, જેમાં ખાસ કરીને ફ્લેમિંગો, પેલિકન, ક્રેન અને ડક્સ જેવા પક્ષીઓને પ્રાધાન્ય આપવામાં આવનાર છે। અંદાજિત 200થી પણ વધારે પ્રજાતિના પક્ષીઓ હાલમાં નોંધવામાં
આવેલા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શાક માર્કેટના વેપારીઓની વ્યથા, મહાનુભાવો દ્વારા અંબર 4 રસ્તાની મુલાકાત અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક્સપો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્કાર એવરીવન, આ બધાની સાથે એક જબરદસ્ત વાત આજે શેર કરવી છે. જામનગર શહેરમાં 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજ્યકક્ષાનો ખૂબ મોટો પ્રોપર્ટી એક્સપો અને હોમ ડેકોર 2K23 યોજાવા જઈ રહ્યું છે, જ્યાં 30,000 કરતાં પણ વધારે સ્ક્વેર ફીટની આ જગ્યામાં 7 કરતાં પણ વધારે ડોમમાં 100 કરતાં પણ વધારે અલગ અલગ એક્ઝિબિટર્સ પાર્ટ લેવાના છે. મિત્રો, ઘર લેવાથી માંડીને ઘર સજાવવા સુધીનું બધું જ વન સ્ટોપ સોલ્યુશન આપણને અહીંયા મળવા જઈ રહ્યું છે. આ બધાને વિનંતી છે કે નીચે જે અમે લાઈન આપેલી છે ત્યાં હાઈ મોકલો અને આપનું ફ્રી ઇન્વિટેશન ડાઉનલોડ કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ. બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખવો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ.
જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનો ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની સૌથી જૂની અને સૌથી મોટી શાક માર્કેટ સુભાષ માર્કેટ શાપિત હોય એવું ઘણા વર્ષોથી દેખાઈ રહ્યું છે. 1.5 મહિના પહેલા દિવાળીના સમયમાં આ માર્કેટમાં રાત્રિના સમયે આગ લાગી હતી. જો કે એ અગાઉ પણ ઘણી વખત આ માર્કેટમાં આગ લાગી છે. શાક માર્કેટના વેપારીઓના માલ સામાન અને શાકભાજી ફળોને આવી રીતે ઘણી વખત નાશ થયો છે. આવી દુર્ઘટના વખતે દરેક સમયે એક બાબત કોમન રહી છે કે આવી દુર્ઘટના પછી ક્યારેય કોર્પોરેશન શાક માર્કેટના વેપારીઓને કામ આવ્યું નથી. આ પ્રકારનો અસંતોષ અને નારાજગી વેપારીઓએ વધુ એક વખત જાહેર કરી છે. દિવાળીના દિવસોમાં આ શાક માર્કેટમાં વિકરણ આગ લાગી હતી, જેના કારણે આ શાક માર્કેટમાં ઉપરની લાકડાની છત સહિતની વસ્તુનો નાશ થયો હતો અને વેપારીઓએ પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. મહાનગરપાલિકા હસ્તક એટલે કે મહાનગરપાલિકાની માલિકીની શાક માર્કેટ છે. અહીં વેપાર કરતા વેપારીઓને જે તે સમયે મહાનગરપાલિકાએ ભાડે આપી હતી. આ મહાનગરપાલિકાની શાક માર્કેટમાં 300થી વધારે વેપારીઓ જે તે સમયે શાકભાજીનો ધંધો કરતા હતા. પરંતુ દિવસે ને દિવસે આ શાક માર્કેટ દરેક રીતે પડી ભાંગી હોવાથી હાલમાં અંદાજે 150થી વધુ લોકો અહીંથી શાકભાજીનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષો પહેલાં અહીં હજારો લોકો શાકભાજીની ખરીદી કરવા માટે દૂર દૂરથી આવતા હતા. હાલમાં આ શાકભાજી માર્કેટનું બાંધકામ પણ જર્જરિત થઈ ગયું છે. તેમજ શાક માર્કેટની બહાર રેકડીવાળાઓએ વધુ પડતું દબાણ કર્યું હોવાને કારણે શાક માર્કેટની આજુબાજુમાં સતત ટ્રાફિક જામ રહે છે. આ ટ્રાફિક સમસ્યાને કારણે શાકભાજી ખરીદવા ગ્રાહકો શાક માર્કેટની અંદર આવતા નથી. તેમજ શાક માર્કેટની આજુબાજુની જગ્યામાં 365 દિવસ ગંદકીવાળો પણ રહે છે. આ બધી સમસ્યાઓને કારણે અહીં વેપાર કરતા વેપારીઓને ધંધામાં ખૂબ જ માર પડ્યો છે. અહીં દરેક વેપારીઓનો ધંધો લગભગ 25% આસપાસ જ રહ્યો છે. અહીં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા છે. વેપારીઓના આ બધી સમસ્યાઓને વાચા આપવા GTPL જામનગર ન્યૂઝ ચેનલે આજે સવારે સુભાષ માર્કેટની મુલાકાત લીધી હતી. આ સુભાષ શાક માર્કેટના માલિક તરીકે જામનગર મહાનગરપાલિકાએ ભાડુઆતોને તમામ પ્રકારની સગવડતા આપવાની ફરજ બને છે, કારણ કે દર મહિને ભાડુઆતો આ જગ્યાનું ભાડું પણ મહાનગરપાલિકાને ભરે છે. પરંતુ વેપારીઓની નારાજગી એ છે કે કોર્પોરેશન દ્વારા આ શાક માર્કેટમાં ક્યારેય સફાઈની, પીવાના પાણીની, લાઇટની કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. શાક માર્કેટના વેપારીઓએ અત્યાર સુધીમાં અસંખ્ય વખત તમામ સંબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ પોતાની આ વ્યથાની વાતો વર્ણવી છે, પરંતુ તંત્ર પર ક્યારેય કોઈ અસર થવા પામી નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ શાક માર્કેટમાંથી અને શાક માર્કેટ આજુબાજુથી જામનગર શહેર જિલ્લાના હજારો લોકો અને વેપારીઓ શાકભાજી અને ફળો ખરીદે છે, એવું વેપારીઓએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું છે. શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ જ્ઞાનચંદભાઈએ જણાવ્યું હતું કે આ સુભાષ શાક માર્કેટ મહાનગરપાલિકાની માલિકીની હોવા છતાં તેઓને આ શાક માર્કેટના વિકાસમાં જરા પણ રસ નથી. છેલ્લા 1.5 મહિના પહેલા અહીં લાગેલી આગ પછી
પછી પણ મહાનગરપાલિકાના કોઈ સત્તાધીશોએ આ શાક માર્કેટ જોવા માટે તસદી લીધી નથી. આ શાક માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ ઉપર સમસ્યાનો પહાડ છે અને એટલા જ દુખી છે, છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. મહાનગરપાલિકાના સત્તાધીશોએ અમારી સાથે આ રીતનો ભેદભાવ શું કામ રાખે છે? તેઓ વેધક પ્રશ્ન પણ અહીં વેપાર કરતા વેપારીઓએ ઉઠાવ્યો છે. જો આ સમસ્યા ટૂંક સમયમાં દૂર નહીં થાય તો પ્રમુખ જ્ઞાનચંદભાઈએ હડતાલ કરવાની મહાનગરપાલિકાના સત્તાધીશોને ચીમકી આપી છે. મહાનગરપાલિકાએ પણ વર્ષો જૂની આ સુભાષ શાક માર્કેટને સમયની સાથે તાલ મિલાવી રિનોવેશન કરી આપવું જોઈએ તેવી લોક લાગણી પણ ઉઠવા પામી છે. આ શાક માર્કેટના પ્રમુખ તથા વેપારીઓએ પોતાની આ વ્યથા અને નારાજગી જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વર્ણવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. માર્કેટમાં આગ લાગી હતી અને કોર્પોરેશન તરફથી અમારે કોઈ સપોર્ટ, કોઈ પણ જાતનું કોઈ પણ વ્યક્તિ આવ્યા નથી અને અમે જે જર્જરી હાલતમાં છીએ, જે અમારી માર્કેટની હાલત છો તો અમે કઈ પોઝિશનમાં છીએ. અમે અનેક વખત અવારનવાર રજૂઆત કરી છે. હવે અનેક વખત મેયરને, કમિશનરને રજૂઆત કરી છે અને કોઈ પણ જાતનું રિસ્પોન્સ નથી, કોઈ જાતનું અમને સપોર્ટ કરતા નથી. અમે બધા થઈને 318 જણા છીએ. 318માંથી 165 જણા અમે અવેલેબલ છીએ અને અવારનવાર અમે ભાડું ભરી છીએ, છતાંય અમને અવારનવાર ધમકી દે છે કે માર્કેટ જર્જરી હાલતમાં છે ને આવી હાલતમાં છે. અવારનવાર નોટિસો આપે છે. તો એનો અમને શું રસ્તો કરવું? કાંઈ કોઈ જાતની વ્યવસ્થા નથી કોઈ જાતની સફાઈ, નથી કોઈ જાતનું પાણીની વ્યવસ્થા, નથી કોઈ જાતની ગટરની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા નથી. વ્યવસ્થા નામે ઝીરો છે. અમારે જો અમે સપોર્ટ નહીં આપે મ્યુનિસિપાલિટી તો અમે છે ને અમે ગાંધીજીની માર્ગે હડતાલ કરશું. શાક માર્કેટમાં આગ લાગી હતી, અમારો કોઈ જવાબ દેવાવાળો આવ્યો નથી. એમ રોડે રખે વેચ્યા એમને વેપાર કરીએ છીએ, કોઈ જવાબ આપતો નથી. અમારો શું લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી, કાંઈ. રાતના અંધારામાં વેપાર કરીએ છીએ. 7 વાગે લાઇટ વહી જાય, લાઇટ આવે ત્યારે થોડોક દેખાય, બાકી તો કાંઈ સૂચતું નથી અમને. અનેક વખતે અમે રજૂઆત કરી, કોઈ જવાબ આપતો નથી. ભાડા માંગો અમને નોટિસ આપે છે, આ છે, આમ છે, તેમ ફલાણા ઠીકડા કહીને વહી જાય છે. શાક માર્કેટમાં આગ લાગી હતી, કોઈ અમારા વ્યવસ્થિત આવ્યું છે જ નહીં. 1 મહિનો થઈ ગયો, કોઈ આવ્યો નથી હજી સુધી. સાવ આમ સમજો ને પટમાં વેપાર કરી સમજી લ્યો. શાક બકાલો ઘરે પુગાડીએ, વ્યાજબી ભાવમાં દહીં છીએ, બધું માલ. છાપડા બાપડા કાંઈ છે નહીં, તડકામાં છીએ. અમે પોતે પાલ બાંધ્યા છે બધાય, પાણીની વ્યવસ્થા છે નહીં કાંઈ. આમ ચોમાસામાં પાણી ફૂલ ભરાય છે, ગોઠણ સુધી પાણી છે માર્કેટમાં. હું શાક માર્કેટ અંદર આવું છું માલ લેવા. બારે પાર્કિંગની વ્યવસ્થા નથી ને અંદર કોઈ માર્કેટમાં ગ્રાહક નથી આવતું. એના હિસાબે અમે બહારથી માલ લઈને આવેલા જઈએ ને રેકડીવાળા બહુ ત્રાસ આપે છે અને માર્કેટમાં કાંઈ વ્યવસ્થા નથી, લાઇટ નથી અને પાણી નથી અને કોઈ ચીજ અંદર કોઈ ગ્રાહક આવતું નથી અમારી પાસે. જામનગરમાં અંબર 4 રસ્તા ખાતે ફ્લાયઓવરના નિર્માણ સંબંધે કામગીરી ચાલી રહી છે. ગઈકાલે બુધવારે સાંસદ પૂનમબેન માડમ, કમિશનર DN મોદી, SP પ્રેમસુખ ડીલુ તથા સિટી ઇજનેર ભાવેશ જાનીએ આ કામના સ્થળની મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં આ સ્થળે 60% જેટલું કામકાજ થઈ ચૂક્યું છે અને વીજ તંત્રના કેબલ બદલાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે કોર્પોરેશને અંબર 4 રસ્તા નજીકના રસ્તાઓ 10મી જાન્યુઆરી સુધી વાહનો માટે પ્રતિબંધિત કર્યા છે, જેને કારણે ગુરુદ્વારા હોસ્પિટલ સહિતના વિવિધ માર્ગો પર સવાર સાંજના સમયે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજે 28 ડિસેમ્બરથી પ્રોપર્ટી શો અને હોમ ડેકોરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી શો હોમ ડેકોર આજે ગુરુવારે બપોરે 4 વાગ્યે આણદા બાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ખીજડા મંદિરના પ્રતિનિધિ શ્રી લક્ષ્મણજી મહારાજના હસ્તે નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્યો રીવાબા જાડેજા અને કમિશનર DN મોદી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર તથા બાથાણી બિલ્ડરના માલિક બાલકૃષ્ણભાઈ બાથાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજક પ્રકુલભાઈ ચંદ્રેશા અને જામનગર આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ હાર્દિકભાઈ દવે ઉપરાંત તેઓની ટીમ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રોપર્ટી શો હોમ ડેકોર 1 જાન્યુઆરી સુધી એટલે કે સતત 5 દિવસ સુધી બપોરે 4 થી રાત્રિના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ આ પ્રોપર્ટી શો હોમ ડેકોરની મુલાકાત લઈ શકશે. મુલાકાતીઓએ આ એક્ઝિબિશનની અંદર જામનગર તથા જામનગરની આસપાસ વિવિધ જગ્યાઓ પર આવેલી પ્રોપર્ટી એટલે કે બંગલાઓ સહિતની મિલકતો અને ઘર બંગલાની સજાવટ માટે જરૂરી એવી હોમ ડેકોરની ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર આઇટમ સહિતની વિવિધ ચીજો નિહાળી તથા ખરીદી શકશે. આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારની કંપનીના 4 વ્હીલરનો પણ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનમાં જામનગરના નામાંકિત બિલ્ડરોએ તથા વેપારીઓએ પોતાની પ્રોડક્ટના વેચાણ તથા પ્રદર્શન માટે સ્ટોલ ઊભા કરેલા છે. આ પ્રદર્શનમાં લગભગ અંદાજે 200થી વધુ એકસાથે પ્રોડક્ટો જોવા મળશે. આ એક્ઝિબિશનમાં દરેક પ્રોડક્ટ જોવા માટે મુલાકાતીઓ 1 કલાકથી વધુ સમય ફાળવવો પડશે. આ ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશનને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ ચંદ્રેશા, જામનગર આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ હાર્દિકભાઈ દવે, ઉપપ્રમુખ કલ્પેશભાઈ હડિયલ, પ્રોજેક્ટ ચેરમેન ચેતન વલેરા, રજનીકાંત માનસતા, ખજાનચી જતીન જાગતિયા, સેક્રેટરી આશીષ આશા, રણવીરસિંહ લુબાના વગેરેએ જહેમત ઉઠાવી હતી. આજે ગુરુવારે સાંજે આ પ્રોપર્ટી હોમ ડેકોર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણભાઈ બાથાણીએ આ એક્ઝિબિશન વિશે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરની પ્રજાને જાણ કરું છું કે આપણે પ્રોપર્ટી શો 2023નું આજે ઓપનિંગ થઈ ગયેલું છે અને ભવ્ય ઓપનિંગ થયું. બધાએ એનો લાભ લેવા માટે બધાને અપીલ કરું છું. આજનું ઓપનિંગ દેવી પ્રસાદ મહારાજ શ્રી હસ્તક, કમિશનર સાહેબ હસ્તક અને રીવાબા હસ્તકનું સરસ મજાનું આજનું ઓપનિંગ થઈ ગયેલું છે અને બધી પબ્લિક આવેલી છે. તો આવો આ નવા પ્રોપર્ટી શોનો તમે લાભ લ્યો. આમાં જુદા જુદા સ્ટોલ આવેલા છે. બધા બિલ્ડરોએ લાભ લીધેલા છે. બિલ્ડરોની પાસે શું પ્રોપર્ટી છે, કઈ ટાઈપના હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ છે, લો રાઇઝ એપાર્ટમેન્ટ છે, ફ્લેટ છે, બંગલા છે, એનો તમે બધા લાભ લઈ શકો. અને પ્રોપર્ટી શોથી બધાને ખ્યાલ આવે કે ક્યાં શું મળે છે, કેવી પ્રોપર્ટી જામનગરમાં છે, એનો શું બેનિફિટ છે, કયો બિલ્ડર કઈ રીતે બનાવે છે પ્રોપર્ટી, એનું બધું જ્ઞાન મળશે અને ખ્યાલ આવશે તમને. બીજું એની લગત બધા સ્ટોલ પણ છે. આર્કિટેક્ટ એસોસિએશને પણ એનો પોતાનો સ્ટોલ કર્યો છે. તમારે કોઈ પણ આર્કિટેક્ટ રાખવા હોય અથવા તો કલરની છે, પછી ફર્નિચરના સ્ટોલ છે, હાર્ડવેર સ્ટોલ છે, ઇલેક્ટ્રોનિક આઇટમના બધા પણ સ્ટોલ છે. તો જામનગરની જનતાનો ખૂબ ખૂબ લાભ લઈએ. આ આજથી એટલે 28 તારીખથી આ આપણો એક્સપો આજ ઓપન થઈ ગયો છે અને 1 તારીખ સુધી 1 જાન્યુઆરી 2024 સુધી 5 દિવસ સુધી કન્ટિન્યુઅસ બપોર પછીના સમયમાં 4 વાગ્યાથી આ રાતના 11 વાગ્યા સુધી આ એક્સપો ચાલુ રહેશે. તો એમાં બધા પ્રોપર્ટી શોમાં વેલકમ આવો અને બહોળી સંખ્યામાં જુઓ અને લાભ લ્યો તેનો, એની હું આથી અપીલ કરું છું. આમાં સ્ટોલ 200ની આજુબાજુના સ્ટોલ આપેલા છે જુદા જુદા. બહુ વિશાળ જગ્યામાં આ કરેલું છે. કમળ સિમેન્ટથી માંડી અને બધા હોમ મેકરવાળાથી માંડી અને બધા બિલ્ડરો અને આર્કિટેક્ટો અને સ્ટોલ ધારકો બધા જુદા જુદા ઇલેક્ટ્રિક આઇટમવાળા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું એસટી કર્મચારીઓને વેતન વધારો અને એસપી દ્વારા 31ની ઉજવણી પૂર્વે ચેતવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ.
સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોના ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30% વેતન વધારો આપવાની જાહેરાત થઈ છે. આ અંગે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થશે. 2 દિવસ પછી જામનગર શહેર પંથકમાં સમગ્ર રાજ્યની સાથે સાથે 31 ડિસેમ્બરની એટલે કે વર્ષની અંતિમ રાત્રે પૂરા થતા વર્ષને બાય બાય કહેવા અને નવા વર્ષને વેલકમ કહેવા માટે ગીત, સંગીત અને ડાન્સ પાર્ટીઓ સહિતના કાર્યક્રમો યોજાશે. 31ની આ ઉજવણી સમગ્ર શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે થાય અને આ ઉજવણી સમયે પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુના, ટ્રાફિકના નિયમ ભંગના ગુના કે અન્ય કોઈ પણ ગુનાઓ ન બને અને શાંતિથી સૌ લોકો 31ની ઉજવણી કરે તે માટે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જરૂરી બંદોબસ્ત અને ચેકિંગ વગેરેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે એસપીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. 31ની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે આની અને બધા જે સીપીઆઈ છે, ડીવાયએસપી શ્રી છે, બધા સાથે અત્યારે મિટિંગ કરી છે. એલસીબી અને એસઓજી પણ એક્ટિવ છે અને છેલ્લા જે 10 દિવસ છે અમે એલસીબી દ્વારા, એસઓજી દ્વારા અને જે લોકલ પોલીસ દ્વારા ઘણી સારી કામગીરી કરેલ છે અને કાલાવાડમાં પણ એક જે શરાબનો મોટો જથ્થો અને એલસીબી દ્વારા પણ એક પકડાયેલ છે. અને આની પછી જે 31માં કોઈ પણ જાતનો જે રોડ ઉપર લોકો હુડદંગ કરે અને બીજા બધા માટે પણ અમે એક સ્કીમ બનાવી છે અને જે આખા જામનગરના જે દરેક પોલીસ સ્ટેશન છે આની જુદી જુદી અમે લોકો ટીમ બનાવી છે અને એ ટીમ 31ના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કામગીરી, બીજા વાહન લઈને કોઈ સ્પીડથી વાહન ચલાવવાવાળા હોય યા બીજા કોઈ પણ જાતનો જે ટ્રાફિકને રૂલ્સને ભંગ કરવાની કોઈ પણ જાતની ટ્રાય કરશે આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે. અને હું બધાથી અપીલ કરું છું કે આપણા 31 મનાવીએ પણ બહુ શાલીનતાને સાથે ઘરે બેસીને મનાવીએ અને કોઈ પણ જાતની કોઈ પણ શહેરમાં જે ટ્રાફિકને લગત યા બીજી કોઈ પણ જો ગેરકાયદેસર કોઈ પણ વસ્તુ હશે તો આ પર કડકથી કડક કાર્યવાહી પોલીસ કરશે. બિલકુલ, મેં આપને કીધું કે દરેક જે પોલીસ સ્ટેશન છે આમે જુદી જુદી ટીમ બનાવી છે અને એલસીબી અને એસઓજી અને જે પેરોલ ફરલો છે આની પણ અલગ અલગ ટીમ છે અને જે પણ જગ્યા અમે લોકોને છે કે એવી વસ્તુ થઈ શકે યા કોઈ પણ જાતની ગેરકાયદેસર વસ્તુ થઈ શકે ત્યાં પણ અમારી બધી ધ્યાન છે અને અમારી જે ફિલ્ડ એલઆઈબી છે આ પણ અત્યારે એક્ટિવ છે અને કોઈ પણ જે વસ્તુ હશે તો આની તુરંત અમને સૂચના આધારિત અમે લોકો કાર્યવાહી કરીએ.
જામનગર પોલીસે 4 શખ્સોની એક ગેંગ પૈકીના 3 શખ્સોને ઝડપી લીધા છે. એક શખ્સ હજુ ફરાર છે. આ ગેંગના સાગરીતો ઠેબા ચોકડી રોડ પરથી ઝડપાયા હોવાનું એલસીબીએ જાહેર કર્યું છે. આ શખ્સોએ જામનગર શહેર જિલ્લા ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાણવડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં દિવસના સમયે ઘરફોડ ચોરી કરી છે. આ શખ્સો રીઢા ગુનેગાર છે. તેમના ઉપર ઘણા કેસ નોંધાયેલા છે. જામનગરમાં આ શખ્સોને એલસીબી પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવામાં આવ્યા છે અને આ ગેંગને ઝડપી લેવાની કામગીરી સંબંધે તથા ગેંગ સંબંધે એસપી પ્રેમસુખ ડેલોએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન જે ઘરફોડ થતી હતી, આની એક ગેંગ જેમાં ટોટલ 4 લોકો છે. અમે 3 લોકોને જામનગર એલસીબી દ્વારા પકડી પાડેલ છે. જે 3 લોકો છે આના નામ ભરતભાઈ ગંભીરભાઈ પરમાર, દેવી પૂજક અને જામનગરના નિવાસી છે, અને રણજીત ઉર્ફ બોડિયો રામજીભાઈ પરમાર, એ પણ જામનગર જિલ્લાના નિવાસી છે, અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફ ભગાભાઈ વાઘેલા, એ પાલીતાણા ભાવનગર જિલ્લાના છે. આ 3 લોકોને જામનગરની એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે. અને એક જે નરેશભાઈ મગનભાઈ કારડિયા, એ અત્યારે ફરાર છે. જે આ 3 લોકોને પકડ્યા છે, આ 3 લોકો પાસેથી 1,26,250 નો જે મુદ્દામાલ છે આ જામનગર એલસીબી દ્વારા રિકવર કરેલ છે. અને આ જે ટોળકી છે, આ ટોળકી પાસેથી અત્યારે દિવસની ટોટલ 5 ઘરફોડ જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે. આમાં 4 જે છે એ જામનગરની છે અને 1 ભાણવાડની ચોરી છે. આ જે ગેંગ છે, આમે જે ગેંગના સભ્યો છે એ રીઢા ગુનેગાર છે અને એ સૌરાષ્ટ્રના ઘણા બધા જે એરિયા છે આમે દિવસની જે ઘરફોડ થાય છે, આ દિવસની ઘરફોડમાં એ લોકો આરોપી છે. આના જે મુખ્ય જે આરોપી છે આમે જે ભરતભાઈ ગંભીરભાઈ કાનાભાઈ જે પરમાર છે, આના ઉપર અત્યાર સુધી ટોટલ 15 ચોરીના ગુના દાખલ છે. જેમાં જામનગર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જે જિલ્લા છે આના ઘણા બધા પોલીસ સ્ટેશનના ગુના છે. પછી જે બીજા આરોપી છે રણજીત ઉર્ફ બોડિયો, આના ઉપર ટોટલ અત્યાર સુધી 21 જે ગુના છે એ ચોરીના દાખલ છે. અને એ આના પણ જે ગુના છે એ જામનગર, ભાવનગર, પછી રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર, બોટાદ અને જે સુરેન્દ્રનગરના જે થાનગઢ, મૂળી, એ જે પોલીસ સ્ટેશન છે આના ગુના છે. અને જે આ ભરત પરમાર છે એ થાનગઢના જે 3 ગુના છે, આ 3 ગુનામાં પણ ફરાર છે. આ પાસેથી એ લોકોની એમો એવી રીતે હતી કે દિવસમાં એ લોકો આની જે છે એ રાત્રિમાં નથી, દિવસમાં એ ઘરફોડની ચોરી કરતા હતા. અને એલસીબીના જે બાતમી મળી હતી, આ બાતમી આધારિત અમે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ભૂમિકા નિભાવી છે, અમે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા અને અર્જન કોડિયતર અને મયુદ્દીન. તો આની પણ બહુ સરસ કામગીરી રહી છે. અને એ જે આ ગેંગને પકડી છે અને આ ગેંગ પર અમે લોકો આગળ જે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થશે, ગેંગ કેસ અને બીજા બધી પણ આગળ આના પર કાર્યવાહી થશે. અને જે દિવસ આ જે ગેંગ છે આ જામનગરમાં ઘણા બધા ગુના અને આસપાસના જે સૌરાષ્ટ્રના એરિયા હતા, અમે ઘણા બધા ગુનાને આચરતી હતી. આ જે ગેંગ છે, આ ગેંગના જે આરોપી છે, આ લાંબે સમયથી એ લોકો એક્ટિવ હતા. અને આના 2021, 22 અને 20માં પણ ઘણા બધા ગુના છે. અને એ આમે જે ભરતભાઈ છે એ તો 2017થી ગુનામાં જે છે એ સંડોવાયેલા છે. અને એ લોકો જ્યારે જેલથી છૂટે તો પછી એ ફરીથી આ કામ શરૂ કરી દે છે. જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરના આસપાસના આકાશમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. આમ છતાં આ મંદિર નજીકના આકાશમાં એક ડ્રોન કેમેરો ઉડતા નજરે જોવા મળ્યો હતો. ઘણા બધા લોકોએ આ ડ્રોન કેમેરા આકાશમાં ઉડતો જોયો છે અને આ અંગે દ્વારકા પોલીસને જાણ થતાં પોલીસે તપાસો શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકા ખાતે આ પ્રકારના વિવિધ પ્રતિબંધોનો ઘણી વખત ભંગ થતા હોવાનું જાહેર થાય છે, પરંતુ બાદમાં ખાસ કોઈ તપાસ થતી જોવા મળતી નથી. 2-4 દિવસની ચર્ચા બાદ બધું ભૂલી જાય છે.
જામનગરના માડમ પરિવારના સદગત વડીલોની સ્મૃતિમાં તેઓની તિથિ નિમિત્તે આ પરિવારના જીગર માડમ તથા સચિન માડમ દ્વારા દર વર્ષે જીજી હોસ્પિટલમાં વ્હીલચેર અથવા સ્ટ્રેચર જેવી દર્દીઓને ઉપયોગી ચીજોનું દાન કરવામાં આવે છે. છેલ્લા 6-7 વર્ષોથી તેઓએ આ પ્રવૃત્તિ કરી છે. આ વર્ષે પણ જીગર માડમ તથા સચિન માડમ દ્વારા જીજી હોસ્પિટલમાં 10 વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે અને આ અંગે જીગર માડમે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. દર વર્ષે હું તિથિના સમયે આ હોસ્પિટલની અંદર વ્હીલચેર ડોનેટ કરું છું. આજે પણ જે દર વર્ષની પણ 10 વ્હીલચેર મેં ડોનેટ કરી છે. હું અને મારો ભાઈ સાગર ગોવિંદભાઈ માડમ અને મારા પરિવારજનોથી દર વર્ષે અમે વ્હીલચેર આપી છીએ અને આજ પણ તિથિ નિમિત્તે 10 વ્હીલચેર ડોનેટ કરી છે જીજી હોસ્પિટલમાં. 6-7 વર્ષથી મારા ગાડી 6 વર્ષ જેવો સમય થયો ગુજરી ગયા છે. દર વર્ષે હું વ્હીલચેર અથવા સ્ટ્રેચર આપું છું. આ વર્ષે પણ મેં વ્હીલચેર આપી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા ભારતમાં કાર બનાવવા માટેનો પ્લાન્ટ સ્થાપવા ઈચ્છે છે. તે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમયે ટેસ્લા કંપની પોતાનો આ પ્લાન ગુજરાતમાં સાણંદ નજીક સ્થાપવા જાહેરાત કરશે. આ માટે સાણંદના સ્થાનિક તંત્રોએ રાજ્યના ઉદ્યોગ અને મહેસૂલ વિભાગની સૂચનાઓના અનુસંધાને પ્લાન્ટ માટે જમીન ફાળવાની તૈયારીઓ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણામાં લઈ જવા માટે ઘણા સમયથી પ્રયત્ન થઈ રહ્યા હતા. તે દરમિયાન આ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે એવી જાહેરાત થઈ છે. એમ માનવામાં આવે છે કે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે આ અનુસંધાને વડાપ્રધાન મોદી સાથે જરૂરી વાતચીત કરી હતી. શરૂઆતમાં એમ માનવામાં આવ્યું હતું કે આ પ્લાન્ટ મુન્દ્રા અથવા કંડલા નજીક સ્થાપવામાં આવશે, પરંતુ છેલ્લા અહેવાલો પ્રમાણે આ માટે સાણંદ નજીકનું સ્થળ કંપનીએ પસંદ કર્યું હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનો ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર તથા ખંભાળિયા પંથકમાં વીજ તંત્રની કુલ 48 ટીમોએ ચેકિંગ હાથ ધરી કુલ ₹40 લાખની ચોરી ઝડપી લીધી છે. જોડિયા તાલુકાના રસનાળ ગામ નજીક મોરાડા ગામના 58 વર્ષના રાયધનભાઈ ભગવાનજી બશિયાના બાઇકને ઇકો વાહને ઠોકર મારતા આ પ્રૌઢનું મોત થયું છે.
દ્વારકાની હોટેલ વિટ્સમાં ઉતરવા ઈચ્છતા એક પ્રવાસી સાથે રૂમ બુકિંગના નામે છેતરપિંડી થયાની ફરિયાદ દાખલ થઈ છે. સિક્કાના સામાજિક કાર્યકર સલીમભાઈ મુલ્લાને 2 શખ્સોએ ધમકી આપ્યાની સિક્કા પોલીસમાં ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો હટાવાયા પછી હવે જિલ્લાના શહેરી વિસ્તારોમાં દબાણો હટાવવામાં આવશે એવું જાણવા મળે છે. દ્વારકાના ગોમતી ઘાટ પર બોટમાં મુસાફર બેસાડવાની બાબતે એક ટોળાએ યુવાનને માર્યા પછી મનીષભા લગધીરભા સુમણિયા નામના આ ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન સહિતના કુલ 4 હોદ્દેદારો માટે આવતીકાલે 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ દ્વારકા જિલ્લાના સિગ્નેચર બ્રિજની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને તંત્રોને જરૂરી સૂચનાઓ આપી છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં કોર્પોરેશને કચરાપેટી ઉપાડી લીધી હોય મહિલાઓએ ગરબા રમીને આ કચરાપેટી કોર્પોરેશન પાસે પાછી માંગી છે. જામનગરમાં એક વૃદ્ધની સાર સંભાળ માટે કામ કરતા શખ્સે આ વૃદ્ધની યુવાન પુત્રી પર નજર બગાડી પજવણી કરી હતી. 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગિરીશભાઈ નટવરલાલ પંડ્યા તે અમિતભાઈ તથા સુમિતભાઈના પિતાનું અવસાન થયું છે. 100 વર્ષના પ્રેમ કુંવરબા અજીતસિંહ જાડેજા તે કિરીટસિંહ તથા વનરાજસિંહના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક ન હોવાનું આશ્વાસન આપતા આરોગ્ય મંત્રી. જામનગર શહેર જિલ્લામાં પક્ષીઓની ગણતરી અભિયાન હાથ ધરતું વન વિભાગ. સુભાષ શાક માર્કેટને ભગવાન ભરોસે છોડી દેતી જામનગર મહાનગરપાલિકા. GTPL જામનગર ન્યૂઝ દ્વારા વેપારીઓને વાચા દેવાનો નમ્ર પ્રયાસ. અંબર 4 રસ્તા ફ્લાયઓવર નિર્માણ સ્થળની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ. પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી પ્રોપર્ટી શો અને હોમ ડેકર એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.